તો વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને પહેલા પાટીદાર સમાજના નેતાઓ દ્વારા ખાસ કરીને પાસ દ્વારા તેમના વિરુદ્ધ થયેલા જે કેસ છે પાટીદારો વિરુદ્ધ તે પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી હતી ત્યારે સરકારે હવે કેસ પરત ખેંચવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે। ત્યારે આ જ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, 7 કેસ પરત ખેંચાયા છે અને હજુ પણ આ પ્રક્રિયા ચાલી રહી છે, સૌથી પહેલી પ્રતિક્રિયા આપની। સુરતમાં, અમદાવાદમાં અને ઉત્તર ગુજરાતમાં વધારે કેસો છે ને આજના જે કેસો પરત ખેંચવામાં આવ્યા છે એ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ને ખાસ કરીને અમદાવાદ સેશન્સ કોર્ટમાં જે કેસો હતા એમાંથી 7 કેસ ને ત્યાર પછી 3 કેસ એટલે કે 10 કેસના વિડ્રો બાબતની બાબત છે। અને આવી રીતે ગુજરાતની અંદર 150 જેવા કેસો છે કે જે હાલ પેન્ડિંગ છે। આવા દરેક કેસોમાં પૂરતી કાર્યવાહી થાય અને ઝડપથી આ કેસ વિડ્રો થાય એ પ્રકારની અમે સરકાર પાસે આશા રાખીએ। જી બિલકુલ, એટલે 7 કેસ પરત ખેંચાયા છે અને હવે આ સરકારે જે પ્રક્રિયા હાથ ધરી છે લાગી રહ્યું છે કે કદાચ હવે આવનારા સમયમાં જલ્દીથી વધુ સારા સમાચાર આપને મળે। શું આશા રાખી રહ્યા છો, કેટલા ઝડપથી આ કેસનું નિરાકરણ આવવું જોઈએ? ઝડપથીમાં અમે ઘણી વખત સરકારને રજૂઆત કરી છે, એની સાથે સમયની પણ બાબત કરી છે। અચ્છા। અને જ્યારે આંદોલનકારીઓની રજૂઆતો હોતી હોય છે ત્યારે સમય કરતા પણ જો તાત્કાલ ધોરણે આ કેસનું ધ્યાનમાં તો મને નથી લાગતું કે 15-20 દિવસની અંદર આ કેસનું નિરાકરણ ન લાવી શકાય। જો સરકારની ઈચ્છા શક્તિ અને સરકારનો હકારાત્મક અભિગમ હોય તો 15 થી 20 દિવસમાં સંપૂર્ણ પ્રકરણ 0 પર પૂરું કરી 100% યુવાનો ઉપરના કેસો પરત ખેંચી શકાય છે। જી, શું માંગ રહેશે, ક્યાં સુધીમાં જલ્દી નિવડો લાવવામાં આવે? સરકાર બની શકે એટલી ઉતાવળ કરે એમાં અમને વધારે આશા છે અને હાલ જે રીતે કાર્ય કરી રહી છે એ રીતે જો કાર્ય કરશે તો ખૂબ ઝડપથી આનું નિરાકરણ થશે। જી, કેટલા કેસ હજી બાકી છે અલ્પેશભાઈ? કેટલા કેસ કરવામાં આવ્યા હતા કુલ પાટીદારો પર? કેસો તો ઘણા બધા હતા પણ અત્યારની જે છેલ્લી પેન્ડિંગ યાદી હતી કે જેમાં 150 જેવા કેસો બાકી હતા એમાં માનો કે આ 10 કેસનું ગણીએ તો અત્યારે પણ 140 ની આસપાસ એવા કેસો છે કે જે હાલ ગુજરાતના અલગ અલગ કોર્ટોમાં પેન્ડિંગ છે। જી, હવે પાસથી શું માંગ રહેશે? બાકીના જે કેસો છે પૂર્ણ કરવામાં આવે ને શહીદ પરિવારને જે નોકરીની બાબતમાં સરકારશ્રીએ જાહેરાત કરી હતી એ જાહેરાતનું અમલીકરણ કરવામાં આવે। જી, અને જો ધાર્યા પ્રમાણે આ તમામ કેસો પાછા ખેંચવામાં ન આવે કે પછી ધાર્યા પ્રમાણે સમય મર્યાદામાં કેસ પાછા ખેંચવામાં ન આવે તો એ પછી શું પાસ પગલાં લેશે તે વિશે કોઈ રણનીતિ ઘડી છે ખરી? હાલમાં અમે રાહ જોઈએ છીએ સરકાર કઈ રીતના સ્ટેપ લઈ રહી છે, ત્યારબાદ અમે નક્કી કરીશું કે આવનારા દિવસમાં શું કરવું। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા બદલ। ગીતાબેન પટેલ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે, પાટીદાર નેતા, તેમની સાથે વાત કરીશું। ગીતાબેન, કેસ હવે પરત ખેંચાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, શું લાગી રહ્યું છે લગભગ ક્યાં સુધીમાં આ તમામ કેસનો નિવેડો લાવશે સરકાર? જો 6-7 વર્ષથી જે રજૂઆત કરતા હતા અને આખરે મોડા પણ સરકાર જાગી અને 150 જેવા કેસ છે જણા એમાંથી ખાલી 7 કેસો પાછા ખેંચાય તો એમાં કેવી રીતે ખુશી થાય? જો સરકાર ખરેખર ઈચ્છા શક્તિ ને દાનત હોય ને તો એક સાથે લિસ્ટ ડિક્લેર કરી દેવું જોઈએ। લિસ્ટ તો અમે એમને ક્યારનું આપી દીધું છે, તો ખાલી માત્ર આમ 7 કેસ કરીને આમ ટુકડે તમને ભૂખ લાગી હોય ને જમાડે એવું લાગે છે। પણ હું એવું માનું છું કે જે સરકારની ખરેખર ઈચ્છા શક્તિ હોય ને તો આવા 7 કેસ નહીં પણ ખરેખર જે પાટીદાર સમાજના યુવાનો ઉપર જે ખોટા કેસો કર્યા છે અને જે દીકરા દીકરીઓ હેરાન પરેશાન થાય છે, જે અમારે કહેવાય કે અમુક ગામની અંદર 150 મહિલાઓ પર કેસ છે ગઢ ગામની અંદર, તો એવી મહિલાઓ જે હેરાન પરેશાન થાય છે તો એવા કેસો ફટાફટ એનું નિરાકરણ લાવી અને એક જ સાથે બધા જ કેસનું ડિક્લેરેશન સરકારે કરી દેવું જોઈએ। કારણ કે આજે જ મારી જણા મુદત હતી, હજુ હું કોર્ટમાંથી હાલ જ આવી છું। સરકારે જે અમારા ત્યાં એક રામોલ કોર્ટની અંદર અમારા 5 કેસ છે એમાંથી એક કેસનું સરકારે નોટિસ આપી છે પણ જજે એમાં પણ હજુ એ કેસમાં કંઈ કર્યું નથી ને અમને હજુ બીજી તારીખ આપી છે। એટલે હું એવી આશા રાખું છું કે જલ્દીથી જલ્દી સરકાર 150 જેવા કેસો અમારા છે તો 150 ની એક સાથે જાહેરાત કરે અને જલ્દીથી જલ્દી આનો નિવેડો લાવે અને ખોટા કેસોમાંથી પાટીદાર સમાજના યુવાનો મુક્ત થાય। જી ગીતાબેન, 23 માર્ચે હાર્દિક પટેલે પણ અલ્ટિમેટમ આપ્યું હતું, તો હવે 7 કેસ તો પરત ખેંચ્યા છે, ભલે એનાથી આપને સંતોષ નથી તો હજુ પણ શું તમારી આ રણનીતિ યથાવત રહેશે? બિલકુલ, એ બધા અમે સાથે મળી અને આવનારા દિવસોમાં નિર્ણય કરીશું। કારણ કે 7 કેસથી સંતોષ ના હોય, તમામ કેસ ન ખેંચાય ત્યાં સુધી અમે અમારું જે આંદોલનની પ્રક્રિયા છે એ બધા કેસો જ્યાં સુધી જાહેરાત
ન થાય ત્યાં સુધી અમે અમારું આંદોલન છે તો કરવાના છીએ અને બધા સાથે મળી અને નિર્ણય કરીશું કે આગામી દિવસોમાં આપણે બધાએ શું કરવું જોઈએ જ્યાં સુધી કેસો પાછા ના ખેંચાય ત્યાં સુધી. જી ગીતાબેન, આમ જોવા જઈએ તો ભલે ધીમી શરૂઆત થઈ છે, પરંતુ શરૂઆત સરકારે કરી છે. કદાચ બની શકે કે આગળના દિવસોમાં એ તમામ કેસો જે મુદ્દે આપ માંગ કરી રહ્યા છે તે તમામ પાછા ખેંચાય, પરંતુ બની શકે કે કાયદાકીય કેટલીક અટપટો હશે અંદર અને સમય લાગી રહ્યો હશે. તો તમે સરકારની આ શરૂઆતથી હજુ પણ નાખુશ છો? ઝરણા, આ ડિક્લેર હું એવું માનું છું કે 17 પહેલાના ઇલેક્શનમાં ડેપ્યુટી સીએમ કરી હતી જાહેરાત, તો એને આજે 6 વર્ષ થવા આવ્યા હું માનું છું ત્યાં સુધીમાં. તો પછી એને સંતોષ મારે કેવી રીતે માનવાનો? કારણ કે આને જો 5-6 વર્ષ થઈ જતા હોય તો હું ખુશ છું, બિલકુલ ખુશ છું કે ભાઈ ચલો પાટીદાર સમાજના દીકરાઓને થોડુંક તો રાહત મળી, સંતોષ મળ્યો. પણ આટલું બધું મોડું કેમ કરવામાં આવે છે ને 7, 10, 15 એવું બધું ટુકડે કરવાની ક્યાં જરૂર છે? એક જ સાથે ડિક્લેર કરો અને વાત ખતમ કરો. આમાં ક્યાં વધારે કઈ કરવાનું છે? એટલે મને સંતોષ, ખુશ ચોક્કસ છું, પણ સંતોષ એટલે નથી કારણ કે 150 જેવા કેસમાંથી માત્ર 7 કેસ ખેંચાય તો મને સંતોષ કેવી રીતે થાય? જી ગીતાબેન, આપ કોર્ટમાં હાજર હતા, શું કાર્યવાહી થઈ તે વિશે કઈ માહિતી આપી શકશો? જો આજે હું કોર્ટમાં, અમે લગભગ વસ્ત્રાલથી લગભગ 40 લોકો અમે મુદત ભરીએ છીએ એક સાથે બધા. તો મને જે ન્યૂઝપેપરમાં જાહેરાત હતી કે આજે અમદાવાદની અંદર 5 કેસો પાછા ખેંચાયા છે. 2 ક્રાઇમ બ્રાન્ચના ઓઢવના હતા અને વસ્ત્રાલના 2 હતા. એટલે મેં સરકારી વકીલને પૂછપરછ કરી. મેં કીધું રામોલના 2 કેસમાં સરકારે જાહેરાત કરી છે? તો કે ના બેન, મારી પાસે એક જ કેસની જે પરેશભાઈના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલો તો એની માહિતી આવી છે અને એ લેટર હું જજ સામે હાજર કરવા જઈ રહ્યો છું. એટલે અમે બધા કોર્ટની અંદર હાજર હતા, પણ જજે એવું કહ્યું કે એ સરકારે રજૂઆત કરી છે એ બરાબર છે, પણ આની અંદર મારે જોવું પડશે એવું કહી અને અમને બીજી તારીખ આજે આપવામાં આવી છે. પણ હું આશા રાખું છું કે એ કેસ સરકારની રજૂઆતથી પાછો ખેંચાઈ જાય, કારણ કે મારી સાથે બધા નાના ભણતા પણ યુવાનો છે અને અમે બધા આગેવાનો પણ છીએ. એટલે આ પ્રોસેસ થઈ, પણ આજે જે પરિણામ મળવું જોઈએ એ કોર્ટની અંદર પરિણામ મળ્યું નહીં. તો સરકારે શું રજૂઆત કરી હતી ગીતાબેન? સરકારે એવું રજૂઆત કરી કે લેટર મોકલ્યો છે કે આ નંબરનો કેસ છે, આમાં આટલા આરોપીઓ છે, એ લોકોને આ કેસ વિડ્રો કરી દેવો, એવી સરકારની રજૂઆત હતી. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર ગીતાબેન, અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે વાતચીત કરવા બદલ. તો એક રીતે જે કેસ પરત ખેંચાયા છે તેને લઈને ચોક્કસથી ખુશી લાગણી છે, પરંતુ પાસના આગેવાનો જે છે, કોંગ્રેસ નેતા ગીતાબેન પણ જોડાયા હતા. અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ખૂબ જ ધીમી ચાલી રહી છે, એટલે કે ખૂબ જ ઝડપથી આ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જે છે તે પાટીદારો રાખી રહ્યા છે. વધુ વાત કરવા માટે સંવાદદાતા મયુર માકડિયા પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મયુર, જાણવા માંગીશું આજે થયું શું? જી બિલકુલ, તમને જણાવી દઉં કે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળેલું ત્યારબાદ જે પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓ હતી તેમને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરેલી હતી અને આ જે કેસ છે તે પરત ખેંચવા મામલે પણ જે ચર્ચા છે તે થયેલી હતી. અંતે સરકારે જે છે તે આ સંસ્થાઓએ જે કહેલું તેનું પાલન કરેલું છે અને ખાસ કરી અને જે કોર્ટની અંદર સરકાર દ્વારા કૃષ્ણનગરની અંદર 2 કેસ છે એ પરત વિડ્રો કરવાની જે વાત છે તે કરેલી છે. ઉપરાંત નરોડા, રામોલ, બાપુનગર, ડીસીબી, અમદાવાદ રેલવે સ્ટેશન આ જે કેસ છે તે વિડ્રો કરવા માટેની જે રજૂઆત છે તે સેશન કોર્ટની અંદર કરવામાં આવેલી છે. તે ઉપરાંત જો વાત કરીએ તો શહેર કોટડા અને નવરંગપુરા તેમજ સાબરમતીના કેસ જે છે તે પણ મેટ્રોપોલિટન કોર્ટની અંદર ચાલી રહેલા હતા, તો તે પણ પરત ખેંચવાની જે વાત કરેલી છે. સાથે જ જો વાત કરીએ તો સરકાર દ્વારા જે હાર્દિક પટેલ ઉપર જે કેસ કરવામાં આવેલા છે તો તેની જે સુનાવણી છે તે હવે કોર્ટ 15 એપ્રિલ બિલકુલ મયુર જોડાયેલા રહેશો આપણી સાથે. એક સમયે પાટીદારો સાથે જોડાયેલા અને પાટીદાર નેતા રેશમા પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. રેશમાબેન, 7 કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે. 150 કેસ પેન્ડિંગ હતા, તેમાંથી માત્ર 7 કેસ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. જાણવા માંગીશું સૌથી પહેલી પ્રતિક્રિયા શું આપશો આ મુદ્દે?
ઝરના, અહીંયા મારું સ્પષ્ટ માનવું છે કે સરકાર છેલ્લા 5 વર્ષથી કેસ પાછા ખેંચી રહ્યા છીએ, આવા ગલ્લાતલા મારી રહી છે. હવે ઇલેક્શન ઉપર છે એટલે કદાચ નામ ખાતર 2-4 કેસ પાછા ખેંચે તો એનો મતલબ એ નથી કે એને ન્યાય કર્યો. મારું સ્પષ્ટ માનવું છે ને અમારી સૌની લાગણી અને માંગણી એક જ છે કે સંપૂર્ણ કેસ ઝીરો થવા જોઈએ. જે પણ કઈ કેસ કરેલા છે ખોટા જ કેસ છે, ચાહે રાજદ્રોહના કેસ હોય કે રાષ્ટ્રદ્રોહના કેસ હોય, દરેક કેસ ખોટા છે તો સરકારે ખેંચી લેવા જોઈએ. શા માટે એ લોકો ઇલેક્શન ટાઈમે જ આવા બધા તૂત ઉભા કરી અને કોઈને ને કોઈને મધ્યસ્થીમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે? એટલે અહીંયા મારો અસંતોષ છે. 4-5 કેસ કે 7 કેસ ખેંચવાથી કોઈ જ ફરક નથી પડતો. સંપૂર્ણ કેસ ખેંચે તો જ માનીએ કે સરકારે કંઈક કામ કર્યું, ભલે મોડ્યા કર્યું પરંતુ કર્યું. જી, તો રેશમાબેન, શું લાગે છે કે માત્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે એટલે ખાલી દેખાડો કરવા ખાતર આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે? જી, સંપૂર્ણ, એમાં કોઈ શંકા નથી. આપની વાત અને આપે જે મને કહી રહ્યા છો એમાં હું સહેમત છું. મારું પણ એ જ માનવું છે કે વિધાનસભા ઇલેક્શન માથે છે એટલા માટે ખાલી કહેવા પૂરતો અને ડિબેટમાં આવીને એના પ્રવક્તાઓ બોલી શકે કે અમે તો કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, એના ભાગરૂપે આટલા આંકડા બોલવામાં એ લોકોને તો કોઈ ગણતરી હોતી જ નથી. એટલા માટે આ કેસ પાછા ખેંચવાનું તૂત છે. અમે સરકારને આપના માધ્યમથી માગણી કરીએ છીએ કે સાહેબ શ્રી, મુખ્યમંત્રી શ્રી, ગૃહપ્રધાન શ્રી, આપ સંપૂર્ણ કેસ, જેટલી પણ કેસ છે સંપૂર્ણ કેસ પાછા ખેંચો, જે કેસ આપે ખોટા કર્યા છે. જી, તો રેશમાબેન, શું લાગે છે કે જો આ સરકાર જે કાર્યવાહી કરી રહી છે પૂરી નીતિમત્તા સાથે કરી રહી હોય તેવું જો સાબિત કરવું હોય તો જે તમામ કેસ કરવામાં આવ્યા છે તે તુરંત તેનો નિવેડો લાવવો જોઈએ? શું લાગે છે આપને? ઝરના, નીતિમત્તાની તો વાત જ ભૂલી જાઓ. પોતાના સ્વાર્થ માટે કાર્ય કરી રહ્યા છે. 5 વર્ષનો સમય ઓછો ન કહેવાય. 2015ની વાત છે, 2017નું ઇલેક્શન ગયું અને હવે માથે 2022નું ઇલેક્શન છે, ત્યારે એમને આવી સહાનુભૂતિ ઉપડે છે. તો એ સહાનુભૂતિ નથી, એનો સ્વાર્થ છે. પરંતુ કઈ વાંધો નહીં, સ્વાર્થમાં પણ અમારા વિલ્લાઓનું ભલું થતું હોય તો અમને એનો સ્વાર્થ પણ કબૂલ છે. પરંતુ તાત્કાલિક ધોરણે સંપૂર્ણ કેસ પાછા ખેંચે એ અમારા સૌની માંગણી અને લાગણી છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર રેશમાબેન અમારી સાથે જોડાવા બદલ. તો તમામ પાટીદાર આગેવાનો કે જેઓ તે સમયે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા હતા, જેઓ અત્યારે અલગ અલગ પક્ષ સાથે છે, પરંતુ તેમનું કહેવું છે કે આ કેસ તુરંત પાછા ખેંચી લેવા જોઈએ. જી, મયુર આપણી સાથે જોડાયેલા છે. મયુર, મારો અવાજ આવી રહ્યો છે? મયુર, આપને માફ કરશો, મયુર સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ પાટીદાર આગેવાનો જે છે તેઓ એ માંગ કરી રહ્યા છે કે જે શરૂઆત કરવામાં આવી છે તે સ્વાભાવિક છે કે સારી છે, પરંતુ ઝડપથી આ કાર્યવાહી કરવી જોઈતી હતી. 5 થી 6 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે અને તે છતાં પણ હજુ માત્ર 7 કેસ પરત ખેંચવામાં આવે છે અને હજુ પણ આવનારી પ્રક્રિયા જે છે તે કદાચ બની શકે કે કાયદાકીય ગૂંચવણ ભરી હોય, જેને કારણે હજુ પણ આ કેસ પરત ખેંચવામાં સમય લાગી શકે તેમ છે. ત્યારે હવે આ મુદ્દે કોઈક નિવેડો લાવવામાં આવે અને જલ્દીથી જ આ કેસ પરત ખેંચવામાં આવે તેવી પાટીદાર આગેવાનો વાત કરી રહ્યા છે. અલ્પેશ કથિરિયા સાથે વાતચીત કરી, ગીતાબેન પટેલ સાથે વાત થઈ, રેશમાબેન પટેલ સાથે પણ વાત કરી. તે તમામનું માનવું છે કે જે શરૂઆત કરવામાં આવી છે તે સારી છે, પરંતુ 150 કેસ જે ચોપડે નોંધાયેલા છે, આમ તો ઘણા બધા કેસ પાટીદારો પર થયેલા છે તે સમયે, પરંતુ જે પ્રક્રિયા કરવામાં આવી છે, જે કાર્યવાહી કરવામાં આવી છે સરકાર દ્વારા, તે ઝડપથી કરવામાં નથી આવી રહી, જેના કારણે તે પ્રક્રિયામાં ખૂબ જ સમય પણ લાગી રહ્યો છે. જો સરકાર ઈચ્છે તો તુરંત જ આ કેસ જે છે તેનું સમાધાન કરી શકે તેમ છે, પરંતુ હજી સુધી માત્ર 7 કેસ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આપણે જણાવી દઉં કે રેશમાબેન પટેલ, જેમનું સ્પષ્ટપણે માનવું છે કે માત્ર વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, જેના માટે સરકાર માત્ર દેખાડો કરવા માંગે છે કે પાટીદારો સામેના કેસ પરત ખેંચવામાં આવી રહ્યા છે અને તેના માટે જ આ પ્રક્રિયા જે છે તે કરવામાં તો આવી છે, પરંતુ ખૂબ જ ધીમી ગતિથી. હજુ આવનારા સમયમાં આ પ્રક્રિયા કરવામાં આવશે. જો કે સરકારનું કહેવું છે કે કાયદાકીય ગૂંચવણો છે જેના કારણે સમય લાગી શકે છે, પરંતુ પાટીદારોનું માનવું છે કે આટલા વર્ષોથી આ મુદ્દે માત્ર સમય માંગવામાં આવી રહ્યો છે, પરંતુ તેનો નિવેડો સરકાર નથી લાવી રહી. સ્વાભાવિક છે કે વિધાનસભા ચૂંટણી પહેલા આ પાટીદારોને રીઝવવા માટે સરકારે ચોક્કસથી આ પગલાં ભરવા જ પડશે, પરંતુ સરકાર કઈ રણનીતિ અપનાવે છે તે વિશે સરકારે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરી. પરંતુ પાટીદારો સ્પષ્ટપણે માને છે કે જો આ મુદ્દે ધીમી ગતિથી જ કામગીરી કરવામાં આવશે અને જો તુરંત કોઈ પગલાં લેવામાં નહીં આવે તો હાર્દિક પટેલ દ્વારા 23 માર્ચે જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેના પર, તે રણનીતિ પર તેઓ યથાવત રહેશે. આ મુદ્દે તેઓ વિરોધ કરશે, તેઓ આંદોલન કરશે. જો કે આવનારો સમય પાટીદારોનો કેસ પરત ખેંચવામાં આવશે કે પછી હજુ પાટીદારોએ આ મુદ્દે લડત ચલાવવી પડશે તે તો સમય જ કહેશે. પરંતુ પાટીદારો દ્રઢપણે માની રહ્યા છે કે ખૂબ જ લાંબો સમય વીતી ગયો છે અને સરકારે આ જે કાર્યવાહી કરી છે તે ઝડપથી કરવી જોઈએ.
15 એપ્રિલે આગલી સુનાવણી છે. જોવાનું રહેશે કે હવે આવનારી સુનાવણીમાં કેટલા પાટીદારો માટે રાહતના સમાચાર સામે આવે છે. પરંતુ હાલ તો ચોક્કસથી કહી શકાય કે એક ધીમી શરૂઆત સરકાર દ્વારા ચોક્કસથી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પાટીદારો તેનાથી રીઝા નથી. કારણ કે પાટીદારોનું ચોક્કસપણે કહેવું છે કે ખૂબ જ સમય વીતી ચૂક્યો છે અને ત્યારબાદ જે કાર્યવાહી, જે કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી છે તે ઝડપથી થવી જોઈતી હતી. અને જે પાટીદારો પર કેસ કરવામાં આવે છે, કે પાટીદારો દ્રઢપણે એ પણ માની રહ્યા છે કે જે કેસ કરવામાં આવ્યા હતા તે ખોટા કેસ કરવામાં આવ્યા હતા. જલ્દીથી જ આ મુદ્દે કાર્યવાહી કરી કેસ પરત ખેંચવામાં આવે. અલ્પેશ કથિરિયાનું માનવું છે કે 7 કેસ પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ 15 થી 20 દિવસની અંદર સરકાર તમામ કેસ પરત ખેંચી લે તો જ માનશે પાટીદારો.